આવતીકાલે રક્ષાબંધનના પર્વને લઈને વડોદરા મધ્યસ્થ એસટી ડેપો દ્વારા 100 વધારાની બસો દોડાવવામાં આવશે। તહેવારોમાં મુસાફરોને અગવડ ન પડે તે માટે વડોદરાથી ગોધરા, દાહોદ, આણંદ, જાંબુઘોડા, સુરત, ભરૂચ, અમદાવાદ સહિતના શહેરો માટે 100 જેટલી વધારાની ટ્રીપ મૂકવામાં આવી છે। પબ્લિક કહું જે રક્ષાબંધનનો તહેવાર હોય બધા અપડાઉન કરતા જ હોય છે અને આ બાજુ દાહોદ જલોદ બાજુ આમ લેબર વર્ક હોય તો તેમને જવા માટે કોઈ પણ જાતની અડચણ ના પડે, કોઈ તકલીફ ના પડે એટલે એક્સ્ટ્રા સંચાલન અમે કરીએ છીએ અને જરા પણ તકલીફ ના પડે એ રીતના વ્યવસ્થિત રીતે એમને મુસાફરી કરવા માટે સગવડ કરી આપીએ છીએ। અત્યાર સુધી કોઈ અમારે વડોદરા ડિવિઝન ખાતે કોઈ પેસેન્જર મુસાફરને અપડાઉન કરવા માટે કોઈ તકલીફ પડી નથી ને પડવા પણ નહીં દીધી। રક્ષાબંધનના પર્વ માટે અમદાવાદ જઈ રહ્યા છે, તંત્રએ બહુ સારી વ્યવસ્થા કરી છે બસોની। રક્ષાબંધન માટે અમદાવાદ જઈ રહ્યા છે અને ભીડ બહુ જ છે એટલે હવે બસો આવે છે ધીમે ધીમે, તંત્રએ સારી વ્યવસ્થા કરી છે બસમાં।